હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં રાધાષ્ટમી રેસિપી સાથે આપનું હાર્દિક સ્વાગત છે. રાધાષ્ટમી એટલે રાધા રાણીનો આવિર્ભાવ દિવસ ખૂબ જ નજીક આવી રહ્યો છે. રાધા રાણી ભગવાન શ્રી કૃષ્ણની આહલાદની શક્તિ છે. તો આ પવિત્ર દિવસે ચાલો આપણે રાધા રાણી માટે અલગ અલગ પ્રકારના વ્યંજન બનાવીએ. તો ચાલો આજે આપણે બનાવીએ માવા કચોરી. આ ખૂબ જ પ્રાચીન રેસિપી છે અને ખૂબ સરળતાથી બનાવી શકીએ છીએ. હંમેશા આપણે નોર્મલ કચોરી બનાવતા હોઈએ છીએ, પણ આ વખતે આપણે મીઠી કચોરી બનાવીએ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. કચોરીનું સ્ટફિંગ બનાવવા માટે અહીંયા આપણે લઈશું 200 ગ્રામ જેટલો મોળો માવો. આ માવો દૂધની ડેરીમાં પણ મળી રહે છે અને જો ઇન્સ્ટન્ટ ઘરે બનાવવો હોય તો એની રેસીપી પહેલાં મેં શેર કરી છે, તે પ્રમાણે પણ તમે બનાવી શકો છો. હવે એક પેન લઈ લઈએ, આ રીતે કઢાઈ જેવું. તેમાં 1 ચમચી જેટલું ઘી ગરમ કરીએ. આ રીતે ઘીને બધે ફેલાવી લઈએ. હવે તેમાં માવો લઈ લઈએ. હવે આ માવાને આપણે શેકવાનો છે. જ્યાં સુધી એ લાઇટ બ્રાઉન કલરનો ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈએ. આ રેસીપીમાં જે પણ વસ્તુઓનો આપણે ઉપયોગ કર્યો છે તેની યાદી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલ છે, ત્યાં તમે ચેક કરી શકો છો. માવાને આ રીતે સતત ચલાવતા રહેવું, એ બિલકુલ નીચે ચોંટવો ના જોઈએ. સ્ટફિંગમાં ઉમેરવા માટે અહીંયા એક નાનો જાયફળનો ટુકડો અને 2 મોટી ઇલાયચીનો ઉપયોગ કરીશું. તો ઇલાયચીને ફોલી અને એમાં લઈ લઈએ અને એને આ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. મોટી ઇલાયચીનો સ્વાદ આ સ્ટફિંગની અંદર ખૂબ જ સરસ લાગે છે. ખાંડીને બિલકુલ તૈયાર છે, એને સાઈડમાં લઈ લઈએ. માવો જે છે એ તમે જોઈ શકો છો કે જરાક ઘાટો થઈ રહ્યો છે. અહીંયા 12 થી 13 મિનિટ થઈ ગઈ છે અને માવો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે. સ્ટવને બંધ કરી દેવાનો છે અને તેને એક પ્લેટમાં લઈ લઈએ. હવે આ માવાને એકદમ ઠંડો કરી લઈએ. માવો ઠંડો થાય ત્યાં સુધી આપણે કચોરી માટે લોટ બાંધી દઈએ. અહીંયા 250 ગ્રામ જેટલો મેદો લીધો છે. મેદામાં 5 ટેબલ સ્પૂન જેટલું ઘી લેવાનું છે મોણ માટે. હવે મેદા અને ઘીને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતે મુઠ્ઠી પડતું જે મોણ હોય એવી રીતે બાંધવાનું છે. હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને તેનો લોટ બાંધી લઈએ. બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એવો લોટ બાંધવાનો છે. હજી થોડું પાણી ઉમેરીશું. તો અહીંયા ટોટલ અડધો કપ અને પ્લસ 2 કે 1 ટેબલ સ્પૂન જેટલો પાણીનો ઉપયોગ કર્યો છે અને લોટ સરસ રીતે બંધાઈ ગયો છે. 15 મિનિટ માટે સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધી આપણે ચાસણી બનાવવાની છે. 1 કપ જેટલી ખાંડ લીધી છે. તેમાં અડધો કપ જેટલું પાણી ઉમેરીએ. હવે ખાંડને પાણીમાં ઓગાળવાની છે, તો ધીમા તાપે તેને કૂક કરીએ. અહીંયા 7 થી 8 મિનિટ થઈ ગઈ છે. ખાંડ ઓગળી ગઈ છે. 1 ટેબલ સ્પૂન જેટલું કેસરવાળું પાણી ઉમેરીએ. કેસરનો રંગ ખૂબ જ સરસ લાવવા માટે પહેલાં કેસરને ખાંડની દસ્તામાં થોડું ક્રશ કરી લેવાનું અને પછી તેમાં 1 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી 1 કલાક માટે સાઈડમાં રાખી અને પછી ઉમેરવાથી કલર ખૂબ જ સરસ આવે છે. 7 થી 8 મિનિટ બાદ ચાસણી ચેક કરી લઈએ. ચાસણી બસ આ રીતે ચીકણી હોવી જોઈએ, તેમાં કોઈ તાર બનાવવાની જરૂર નથી.
તો તૈયાર છે. અડધી ચમચી જેટલો ઇલાયચીનો પાવડર ઉમેરીએ અને મિક્સ કરી લઈએ. આ સાથે આપણી ચાસણી બિલકુલ તૈયાર છે. સ્ટવને બંધ કરી દેવો અને સાઈડમાં રાખી દઈએ. અહીંયા માવો જે છે આપણે શેકીને રાખ્યો હતો તે ઠંડો થઈ ગયો છે. તમે તેનું ટેક્સચર જોઈ શકો છો, એ થોડો આમ કડક જેવો થઈ ગયો છે. હવે તેને આ રીતે મસળવાથી તે એકદમ પાવડર જેવો થઈ જશે. બિલકુલ આ રીતે. હવે આપણે ઇલાયચી અને જાયફળ વાટ્યું હતું તે ઉમેરી લઈએ. 1 ટેબલસ્પૂન જેટલા ક્રશ કરેલી બદામ, 1 ટેબલસ્પૂન જેટલા ક્રશ કરેલા પિસ્તા, 3 ટેબલસ્પૂન જેટલો મિશ્રીનો પાવડર લીધો છે. તમે ખાંડને પણ ગ્રાઇન્ડ કરીને લઈ શકો છો. હવે બધું મિક્સ કરી લઈએ. આ સાથે સ્ટફિંગ આપણું બિલકુલ તૈયાર છે. હવે લોટ ચેક કરી લઈએ. અહીંયા 20 મિનિટ થઈ ગઈ છે અને લોટને એકવાર ફરીથી મસળી લઈએ. આ લોટમાંથી હવે આપણે લુવા પાડી લઈએ. તેમાંથી 12 જેવી કચોરી બની શકે છે. એક લુવો લઈએ. જાડી પૂરી વણીએ તે રીતે વણી લેવાનું છે. આ રીતે 1 ટેબલસ્પૂન જેટલું સ્ટફિંગ ઉમેરીએ અને પછી બધી બાજુથી તેને સીલ કરી લેવાનું છે. ધ્યાન રાખવાનું કે તેમાં હવા ના રહેવી જોઈએ, નહીં તો કચોરી ફાટી શકે છે. એક્સ્ટ્રા જે લોટ હોય એ ઉપરથી કાઢી લેવાનો છે. હવે કચોરીને આ રીતે બધી સાઈડથી દબાવી દેવાનું છે. વણવાની જરૂર નથી અહીંયા. અને આ રીતે બધી કચોરી તૈયાર કરી લઈએ. કચોરી તળવા માટે ઘી ગરમ કરી લઈએ. કચોરી તળવા માટે તેલ એકદમ હુંફાળું રાખવાનું છે, ગરમ નથી કરવાનું. હવે કચોરી ઉમેરીએ. તમે જોઈ શકો છો કે ઘી જે છે એ કેટલું ગરમ છે. ધીમા તાપે તેને તળવાની છે. 2 મિનિટ પછી કચોરી પોતમાળે જ ઉપર આવી જશે. આ રીતે હલકા હલકા હાથે ઝારાથી તેને દબાવીશું તો કચોરી જે છે એ ઉપસી જશે. તમે જોઈ શકો છો કેટલી સુંદર રીતે તે ફૂલી ગઈ છે કચોરી. હવે તેને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને તળવાની છે. કચોરી આ રીતે 3 થી 4 મિનિટ થાય પછી તેને મીડિયમ તાપ ઉપર તળી શકીએ છીએ. અહીંયા ટોટલ 12 થી 13 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કચોરી સરસ રીતે તળાઈ ગઈ છે. કચોરીને એક પ્લેટમાં લઈ લઈએ અને જ્યારે આપણે બીજી કચોરી તળીએ ત્યારે ઘી જે છે એ ફરીથી હુંફાળું હોવું જોઈએ. કચોરી તળાઈ ગઈ છે. એને તમે 3 થી 4 દિવસ માટે સ્ટોર કરી શકો છો. તેને સર્વ કરીએ. એક કચોરીમાં આ રીતે વચ્ચે ખાડો કરી દેવાનો છે. હવે જે આપણે ચાસણી બનાવીને રાખી હતી તે ઉપરથી આ રીતે રેડવાની છે અને થોડીક અંદર રેડવાની છે. ઉપરથી બારીક સમારેલી બદામ, બારીક સમારેલા પિસ્તા અને સૂકી ગુલાબની પાંખડીઓથી તેને સજાવી લઈએ. તુલસી પત્ર પધરાવીને ઠાકોરજી અને ઠાકોરાણીને ભોગ લગાવીએ. ભોગ લગાવી દીધો છે. જો રેસીપી પસંદ આવી હોય તો રાધા અષ્ટમીના દિવસે બનાવી ઠાકોરજીને ભોગ લગાવી અને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવી. આવી જ પ્રસાદની રેસીપીઝ જો તમને પસંદ આવતી હોય
તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. હંમેશા જપીએ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.